સુરેન્દ્રનગરના પ્રખ્યાત કોઠારિયા ગામે પૂજ્ય વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે 11 એપ્રિલથી ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે। પ્રખ્યાત કથાકાર પૂજ્ય જિગ્નેશ દાદા કથામૃતનું રસપાન કરાવશે, જેમાં દરરોજ 1 લાખથી વધુ ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે। આ 7 દિવસીય મહોત્સવમાં 45 યુગલોના સમૂહ લગ્ન, લોક ડાયરો અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે। વિશેષ રૂપે વડવાડા મંદિરના મહંત કનીરામ બાપુને જગતગુરુની પદવી મળતા તેમનું ભવ્ય સન્માન પણ કરવામાં આવશે। ભક્તિ અને સેવાના સંગમ સમાન આયોજનને લઈ સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જિગ્નેશ દાદાની કથાનું પણ થોડું આયોજન કરવામાં આવ્યું છે। આ કથાની અંદર અનેક પરમ પૂજ્ય જગતગુરુથી લઈ સૌ સંતો મહંતો પધારવાના છે। અનેક સામાજિક રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને આપ દ્વારા, આપના મીડિયા દ્વારા આપ સૌને જણાવવાનું કે આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ કથાનું શ્રવણ લો, મહાપ્રસાદનો લાભ લો અને સાથે સાથે રાત્રે સંતવાણીના પણ કાર્યક્રમો, અનેક આયા કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। અને બાપુની જ્યારે જગતગુરુ શંકરાચાર્ય પદવી મળી છે તેનું પણ જાડેર રેબર સમાજ દ્વારા ખૂબ મોટો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે અને લઘુમંત જ્યારે જવાથી એમનું પણ સન્માન રાખશું તો બધા જ કાર્યક્રમ સાથે 15/4/2026 રોજ છે અને કથાનું પણ આયોજન છે। ત્યારે સુરેન્દ્રનગરની જનતાને આ કાર્યક્રમ ખૂબ આમંત્રણ, ભાવભર્યું આમંત્રણ આપી છે। સમાજનો લાભ લે અને દરેક કથાનો પણ લાભ મળે અને જાડેર રેબર સમાજ આ સમૂહ લગ્નમાં જોડાય એનું અમે હાર્દિક આમંત્રણ સ્વીકારીએ।